સોયાવડીનો ખીમો નાખશું। मजा नहीं आ रहा है। हम करते हैं प्रबंध, आप चिंता मत करिए। સોયાવડીનો દરદરું નાખશું। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। દરદરું રાખવાનું। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? સ્વાગત છે તમારું ગીતાંજલિ કિચનમાં। તો આજે આપણે બનાવવાના છીએ સોયા કબાબ। તો ચાલો આપણે બનાવીએ। સોયા કબાબ બનાવવા માટે પહેલા તો આપણે પાણી બોઇલ કરવા મૂકી દઈશું। તો આપણે 2 ગ્લાસ પાણી નાખ્યું છે, તો આપણે પાણીમાં એક બોઇલ આવવા દઈએ પહેલા। તો હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈએ। તો આપણે સોયાવડીના 2 પેકેટ લીધા હતા, કેમ કે સોયાવડી બહુ હાર્ડ હોય છે, તો આપણે એને પહેલા બોઇલ કરવી પડે છે। તો આપણે પહેલા એને બોઇલ કરી દઈએ। હવે આપણે એને 10-15 મિનિટ બોઇલ થવા દઈએ। સોયા કબાબ બનાવવા માટે આપણે તો લસણ લીધું છે, એક આદુનો ટુકડો છે, 2 ડુંગળી લીધી છે, એક તીખીવાળી મરચી, એક મીડિયમ મરચી અને ધાણા લીધા છે। તો આનું આપણે પેસ્ટ બનાવી દઈએ। આગળ જે આપણે સામગ્રી બતાવી એની આપણે પેસ્ટ બનાવી લીધી છે। તો હવે એનો આપણે પાણી કાઢી લઈએ। તો આપણે એક બાઉલ લીધું છે અને આપણે જાળીવાળી ગળણી લીધી છે। તો એ બધી પેસ્ટ એમાં નાખીને એનું પાણી આપણે કાઢી લઈશું। આ પેસ્ટમાંથી આપણે પાણી નિતારી લઈએ, કેમ કે પછી પેસ્ટ બહુ ઢીલું બનશે અને ઢીલું પેસ્ટ બનશે તો આપણો કબાબ સારા નહીં થાય, એટલા માટે આપણે પાણી નિતારી લઈએ। તો આપણે સોયાબીન બોઇલ થઈ ગયા છે, તો હવે આપણે એમાંથી બધું પાણી નિતારી લઈશું। તો આપણે સોયાવડીનું બધું પાણી નીચોવી લઈએ। આમાં થોડુંક પણ પાણી નહીં રહેવા દેવાનું। આવી રીતે આપણે બધું પાણી નિતારી લઈશું। હવે આમાંથી બધું પાણી નીચોવાઈ ગયું છે, તો હવે એને આપણે મિક્સરમાં નાખીને એને ક્રશ કરી લઈએ। તો આપણા બધા સોયાબીન હવે ક્રશ થઈ ગયા છે। આવી રીતે દરદરું રાખવાનું। क्या 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 આવી રીતે દરદરું રાખવાનું। આદુ લસણ લીલા મરચાની જે પેસ્ટ બનાવી હતી એ નાખશું આપણે। સોયાવડીનો ખીમો નાખશું। मजा नहीं आ रहा है। સોયાવડીનો દરદરો નાખશું। દરદરું રાખવાનું। ચાટ મસાલો, કલર માટે કશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું, ધાણા જીરું, હળદર, હિંગ, મીઠું, કસૂરી મેથી, કસૂરી મેથી ફ્લેવર માટે છે, ગરમ મસાલો। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। 2 ચમચી મેંદો, 2 ચમચી કોર્નફ્લાવર મિક્સ કરી દઈશું। હવે આપણે એક ચીઝ નાખી દઈશું। આપણે એક જ ચીઝ ક્યુબ નાખવાની છે। આમાં આપણે 1 ચમચી તેલ નાખી દઈશું। બધી વસ્તુ મિક્સ કરી લઈશું। હવે આપણો મસાલો બનીને તૈયાર છે, તો આપણે હવે એના કબાબ બનાવીએ। લોટને આવી રીતે આપણે થોડું ગોળ કરીએ। જો આવી રીતે બરાબર થતું હોય તો આપણા કબાબ બરાબર બનશે। જો તમારે આવી રીતના બરાબર ન બનતું હોય અને ફાટતું હોય તો એમાં તમે કોર્નફ્લાવર અને મેંદાનો લોટ થોડોક વધુ નાખી દઈશું। તો હવે આપણે કબાબ બનાવવા માટે વેલણ લીધું છે। આપણી પાસે સ્ટીક નથી, તો તમારી પાસે સ્ટીક હોય તો તમે સ્ટીકમાં કરજો। અમારી પાસે હવે સ્ટીક નથી, તો અમે વેલણમાં કરશું। તો પહેલાં આપણે આને પાણી લગાવી લઈશું, પછી થોડુંક મોઇશ્ચર લઈશું। સ્ટીકમાં મૂકીને બધી સાઈડ ફેલાવી લઈશું।
તો આવી રીતે આપણે બધા કબાબ બનાવી લઈશું. તો હવે આપણે સોયાબીનના બધા કબાબ બનીને તૈયાર છે, તો આપણે એને ફ્રાય કરી દઈશું. આપણે તેલ ગરમ થવા મૂક્યું છે, તેલ ગરમ થાય એટલે આપણે ફ્રાય કરી દઈશું. પહેલાં આપણે એક નાખીને જોઈ લેવું, જો છૂટું છૂટું થતું હોય તો કોર્નફ્લાવર અને મેદો નાખવો અને આવી રીતે આ ચીપિયાની મદદથી આપણે ફેરવવું. આવી રીતે આપણે બધા ફ્રાય કરી લેવા. તો રેડી છે આપણા સોયા કબાબ. તો તમે પણ બનાવો ઘરે અને એન્જોય કરો. જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, બાય બાય.